પ્રભુનું તિલક મધુર છે. તિલક એટલે મુખ્યતા, અગ્રગણ્યતા. પુરાણોએ દર્શાવેલ ધર્મનું એક અગત્યનું અંગ છે. તિલક મુદ્રા બ્રાહ્મણોની અને વૈષ્ણવોની ઓળખાણ છે. તેનું મહાત્મ્ય અતિ મંગળ છે, કલ્યાણકારી કહેવાય છે, મંગળ સૂચક કહેવાય છે. વૈષ્ણવ ધર્મ તથા દરેક હિન્દુ સંપ્રદાયમાં અલગ અલગ તિલક, કોઈમાં ઉર્ધ્વપુંડ હોય, બધાનું અલગ અલગ તિલક હોય, જેની ભાવના પણ અલગ અલગ હોય છે. પ્રભુને તિલક કરવું એ શાસ્ત્રોક્ત વિધિ છે. જો પ્રાગટ્ય ઉત્સવ હોય, પાટોત્સવ હોય, તો આપણે પ્રભુને તિલક કરીએ છીએ. આપણે ત્યાં પ્રભુને ઉર્ધ્વપુંડ તિલક થાય છે. તેમાં પ્રભુના મહાત્મા, સૌંદર્ય અને તેમનો સુખનો વિચાર કરીને શીતકાળમાં કેસરનું, ઠંડી હોય તો કેસર ગરમ. ગુસાઈજીએ ઠાકોરજીના તત્સુખનો જેટલો વિચાર કર્યો છે એટલો દુનિયામાં કોઈએ નથી કર્યો. ઋતુ પ્રમાણે વસ્તુ, ઋતુ પ્રમાણે સામગ્રી, ઋતુ પ્રમાણે કીર્તન, ઋતુ પ્રમાણે પીછવાય. અરે ઉનાળામાં પેલું ગુંજામાળા લાલ નહીં ગરમ પડે એટલે સફેદ ગુંજામાળા. ઋતુ પ્રમાણે બધું જ આપ્યું છે કે પ્રભુના તત્સુખનો વિચાર. શીતકાળમાં કેસરનું તિલક, કસ્તુરીનું, ઉષ્ણકાળમાં ચંદનનું, કુમકુમનું અને બાળભાવમાં પ્રભુજને નજર ન લાગે તે ભાવથી ગોરોચનનું તિલક પણ થાય છે. ચંદન કેસરનું તિલક શ્રી સામણીજીના ભાવરૂપ, કસ્તુરીનું તિલક શ્રી યમુનાજીના ભાવરૂપ, જડાવ તિલક શ્રુતિરૂપાના ભાવનું અને ગોરોચનનું તિલક 16,000 અગ્નિકુમારીના ભાવનું. શ્રી સ્વામીજીના ચરણારવિંદના આકારની ભાવનાથી ઠાકોરજી તિલક ધારણ. જો આપણે આ ચરણારવિંદ જ છે, તમે લોકો કરો એ. વૈષ્ણવ કોના ભાવથી કરે છે તિલક? વલ્લભના ભાવથી. વલ્લભ કોના ભાવથી? ઠાકોરજીના ભાવથી. ઠાકોરજી કોના ભાવથી? સામણીજીના ભાવથી. સામણીજીના ચરણારવિંદના આકારના ભાવનાથી ઠાકોરજી તિલક ધારણ કરે છે. જાણે સામણીજીએ પ્રભુના મસ્તક પર છાપ દઈને પ્રભુને વશ કરી રાખ્યા છે. તેમજ તિલક સાથે રહેલ અલકાવલી ચંદ્રાવલીજીના ભાવની છે. પ્રભુના ઘૂંઘરાળા કેશ મુખારવિંદ પર ફેલાવવાથી તેમના મુખ કમળમાં દર્શનમાં નિજ ભક્તોને અંતરાય થાય. તેથી શ્રી ચંદ્રાવલીજી તે કેશને મોતીની જડાવ અલકાવલીથી રોકે છે. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. બહિર્મુખનો સંગ બાધક રૂપ છે. વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, દુસંગથી દૂર રહેવું. તે જ્યાં જ્યાં જાય ત્યાં ગંદકી છોડતો જાય. ધર્મ બતાવી પોતાની શ્રેષ્ઠતા બતાવે. મને આવડે એવું કોઈ ન, આમ ન કરાય, આમ જ કરાય. ઘણી વાર ખોટા રવાડાય ચરાગે. હમણાં એક બેનનો ફોન આવ્યો કે રુદ્રાક્ષ પહેરાય. મેં કીધું હે શું? એને પૂછવું તો બીજું. એ કે પહેરીએ તો ઊંધું પડે. મેં તમારે મને આવો પ્રશ્ન પૂછાય જ ને. તુલસીજી સિવાય આપણે હું કામ આ બધામાં પડવું જોઈએ? ઇટ મીન્સ તમને હજી અન્યાશ્રયમાં રસ છે. તમને કોઈક હા પાડે ને તો તમે રાજી થાવ કે હા આપણે પહેરીએ.
હમણાં એક જગ્યાએ હું ગઈ હતી તો એ ભાઈ હાથમાં રુદ્રાક્ષનું ઓલું શું કહેવાય બ્રેસલેટ કે જે કહેવાય પહેર્યું હતું, અને ગળામાં કંઠી. મારી હામું જુએ, હું એના બ્રેસલેટ હામું જોઉં. મેં તો આપણે હું, મને કે મારા હાડાનું છે, મારા સોનાનું કરાવવાનું છે એટલે માપ લઈ આવ્યો. મેં ભાઈ હું તમને ક્યાં કાંઈ કહું છું. માણસ ખોટું કરે ને એનો કોન્શિયસ બ્રાઇટ કર્યા વિના રહે જ નહીં. મેં તો ખાલી જોયું, ગળામાં કંઠી, કપાળમાં તિલક અને હાથમાં રુદ્રાક્ષ. જો ઉનકે મન કી વે જાને મેરે મન જ. કોઈને સલાહ આપવામાં આપણને રસ નથી. આપણે આપણા પગમાં મોજડી પહેરાય, આખા ગામમાં ગાલીચો પથરાય નહીં. એમણે મને જય શ્રી કૃષ્ણ કરીને એટલું જ કહ્યું કે બેન અમે બધાએ સાંભળીએ. તો મારી આમ નજર ગઈ, એણે ટી શર્ટ પહેર્યું હતું, ફૂલ સ્લીવનું તમારે જેમ પહેરતા હોય તો ન જાય. મારી આમ એકદમ નજર ગઈ ને મેં કીધું હા તિલક કંઠી જય શ્રી કૃષ્ણ કહે છે ને. હા મને કે મેં ભાઈ જે હોય તે મારાથી તમને પૂછાય નહીં. અને કોઈને જે કરવું હોય તે કરે. આપણે આપણા પૂરતું જ મર્યાદિત રહેવાય. એક બેનના ઘરે ઠાકોરજી વર્ષોથી બિરાજે છે, સખડી ધરે છે. મેં કે તમારા નસીબદાર, તમે કેટલા વર્ષથી? મેં તો મને કે મને ઈલા 86 વર્ષ થયા. મેં જો તમારા પછી તો બધા છો. મને કે દીવા પાછળ અંધારું. મેં હે શું? એ કે મારે બધા જુદા જુદા માને છે. કોઈ ભદ્રકાળી રવિવારે હાલતા જાય, કોઈ કે ઓલા પાઠશાળામાં ક્યાંય જાય. મેં સારું. એટલે કે મેં લખી દીધું છે મારી જે ડાયરી છે ને એમાં કે મારા પછી મારા ઠાકોરજી ગુરુ ઘરે. કારણ આ કોઈ કરવાના તો છે નહીં. જેનો અધિકાર, પાછા બધા બ્રહ્મ સંબંધીઓ, બધા જ જેનો અધિકાર હોય ને એ જ પ્રભુને સ્પર્શ કરી શકે. કોઈ એમ કહેતો હોય કે નહીં હું કરું, કરી જુઓ. ધર્મ બતાવી પોતાની શ્રેષ્ઠતા બતાવે. આવાને આશ્રયે રહેવાથી એવું જ બની શકાય. જેના ભેગા રહ્યો ને એવા. તમે ડુંગળીની બાજુમાં કેસર મૂકો ને તો કેસર પછી દૂધમાં કામમાં આવે નહીં. કોઈ સિગારેટ પીતું હોય ને તમે એની હારે રહ્યો એટલે એક ફૂંક તમે મારો જ. અને કોઈ રોજ યમનાષ્ટક કરતું હોય કે હમણાં 5 મિનિટો કરી લઉં, તમે બેસો ને વરસ એની હારે એટલે તમે યમનાષ્ટક કરતા થઈ જાઓ. જેવો સંગ એવો રંગ. જાણવા છતાં પણ તેનો સંગ ન છોડે તે મહાન દુર્ભાગ્ય છે. ખબર હોય આ ખોટું કરે છે, આનાથી આપણો જન્મારો સફળ નહીં થાય, દુસંગથી ને આપણું બધું બગડી જાય, છતાંય છોડે નહીં તો એના ભેગો દુર્ભાગી કોણ? મને આજની તારીખમાં ઈલાબેન સમજીએ છે ખોટું છે પણ બીએ છીએ. તો ભાઈ તમારા કર્યા તમે ભોગવો. થાંભલાને આપણે કંઈ છોડ દે પણ થાંભલો કે મેં તને પકડો જ નથી, તે મને પકડો છે. ભગવત ભક્ત નિરપેક્ષ હોય છે. કેવળ ભગવાનની ભક્તિ, સેવા, ગુણગાન કરવામાં જ રુચિ હોય. આવી બધી પંચાયતોમાં રસ જ નહીં. ઉનકે મન કી વે જાને મેરે મન ભગવત ભક્ત નિરપેક્ષ હોય છે. કેવળ ભગવાનની ભક્તિ, સેવા, ગુણગાન કરવામાં જેને રુચિ હોય છે. આવા ઉચ્ચ કોટીના ગુણો ભરેલા હોય તેનો જ સંગ લાભદાયક રહે છે. કેમ કે
સંસારી સુખની લાલસાથી ભજતો નથી. ઘણા લાભ માટે જ કરતા હોય. આમ કરું તો આમ થાય, તો અહીંયા રહેવા દેજો, આવું જ. ત્યાં દેહનું સુખ તો જોવે જ ક્યાંથી. દેહનું રક્ષણ પણ સેવા માટે જ કરે છે. 4 પ્રકારની મુક્તિની પણ જેને ઈચ્છા હોતી નથી, આવા ભગવત ભક્તોનો સંગ કરવો સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 62માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. હવે આજે 63. દુષ્ટ સંગત તેને જાણીએ, જે ભૂલાવે ભગવત. ઘણા એવા હોય ને, આમ સામેથી આવતા હોય ને તો આપણને એને જોઈને ઠાકોરજી યાદ આવે ને, વ્રજ યાદ આવે ને, વ્રજની લીલા યાદ આવે ને. અને ઘણા આપણી પાસે આવે ને, આપણને એમ થાય કે હવે અહીંથી જાય તો સારું. ઘણાને ફોન આવે ને, પહેલાં એને પૂછવું હોય પૂછી, ધીમેથી લૌકિક. આપણે ખોટું બોલવું પડે કે હવે બીજા ફોન આવે છે, મૂકી દો. એક પિક્ચરનું ગીત છે, જબ તક ફુરસત દે જમાના ક્यों ના કરે હમ પ્યાર કી બાતે. એ જમાનામાં કોલેજમાં ગાતા જો, અત્યારે ઠાકોરજી માટે કે જબ તક ફુરસત દે જમાના ક્यों ના કરે હમ પ્રભુ કી બાતે. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. ઘણા નિવૃત્ત હોય 24 કલાક મોબાઈલ જોવાનુંય જોવે, ન જોવાનુંય જોવે. હવે આપણે વ્રજમાં ગયા હોઈએ કે કોઈ આપણી બાજુમાં ક્યાંય બેઠ, આપણે કહેવાય નહીં ભાઈ આવું અહીંયા મારી પાસે બાજુમાં, પણ આપણે ઓળખી જઈએ કે આમને જય શ્રી કૃષ્ણ કહેવા સિવાય કોઈ સંબંધ ન રખાય. સ્નેહ એટલે ઘણાનું નેગેટિવ પેલું હોય, અને ઘણાને આપણે જોઈને રાજી થઈ જઈએ. એને જોઈને ઠાકોરજીની જ યાદ આવે, ઠાકોરજીની લીલા આવે, ઠાકોરજીના પ્રસંગ યાદ આવે. સ્નેહ કરાવે કૃષ્ણ શિવ, તે તો કહીએ સાચો સંત. જો અમને નોકરી કરતા હતા અને ભગવદીઓ ના મળ્યા હોત, ઓફિસે આવે, બહાર બેઠા રહીએ, આપણે કહીને મને વાર લાગશે, હજી 10-15 મિનિટ થશે, હિસાબ મળી ગયો પણ મારે ડેલી એકાઉન્ટ ભરવાનું બાકી છે. બેઠી છું બેટા. એમને શું મળતું હતું? અને પછી સાઇન કરીને ઓલો ભરીને દઉં એટલે આ લોકો બધું પછી વાઉચર ને, એટલે મને ખબર હોય હજી અડધો પળનો કલાક હોય ની યારે બેસું. મને યાદ નથી ક્યારે એમણે લૌકિક વાત મારી. એ બધાએ આવી સંવારી તો 500% મારે ઠાકોરજી નોકરી કરતાં કરતાં છોકરાઓ પુશ નહોતા કરાવવા. ભગવદીયનો સંગ, ભગવદીયોનો સત્સંગ, ભગવદીયોનો પ્રભાવ, એમની કૃપાથી વલ્લભે મારા ઘરે પ્રભુ પધરાવી દીધા. તો સંગ આવવાનું કરાય. ઘણા લાભ આપે કે હાલો અહીંયા લઈ જાઓ, આમ કરું, બધું મારા પૈસે. પછી કેમ તમારે કરવું પડે. સંત સાચા તેની સંગત કરીએ, અસમર્પિત અન્યાશ્રયથી ડરીએ. હું હરિનો હરિ મારા નાથ, એ નિશ્ચય કરવું મન સાથ, સેવો શ્રી કૃષ્ણ. હું હરિનો હરિ મમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં, હરિ કરશે મમ હિતનું. ઠાકોરજી આપણું અહિત આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના કરે. આજે આપણા મા બાપ આપણું હિત કરે, આપણો ઘરવાળો આપણું અહિત કરે, આપણો દીકરો આપણને ગાળ દઈને ગયો હોય, આપણું બધું લઈને ગયો હોય, અને કોઈ આવીને કહે કે તમારા દીકરાએ લોન લીધી છે, નહીં ભરે પોલીસ આવી છે, આપણે ઊભા રહીએ?
જેટલા દાગીના હોય એટલા લઈને ભાઈ આ તું દઈને પેલા કરી નાખ. તો લૌકિકમાંય મા બાપ આવું ના કરે તો અલૌકિકમાં ઠાકોરજી કરે ના કરે, પણ એટલો વિશ્વાસ હોવો જોઈએ. વિવેચન. આ ચંદ્રાવલામાં સત્સંગ, આશ્રય અને અસમર્પિતનો ત્યાગ બતાવ્યો છે અને તેના માટે દુસંગનો ત્યાગ જરૂરી છે. પેલું, જેના સંગથી ભગવત ભાવમાં વૃદ્ધિ થાય તે સત્સંગ. જેની હારે રહ્યો, જેને સાંભળો, તમારો ભાવ વધે તો એને સત્સંગ કહેવાય, અને ભાવ ઘટે એને દુસંગ કહેવાય. જેના સંગથી ભગવત ધર્મની હાનિ થાય તે દુસંગ. દુષ્ટ સંગ કેવો હોય? જેનામાં દયા ન હોય, સ્નેહ ન હોય, સંતોષ ન હોય, સદા શોક કરી વ્યાકુળ રહે, ભયથી આક્રાંત હોય, આઠો પ્રહર વિષયોનું ચિંતન કરતા હોય, બીજાને દુઃખ દેવામાં એને આનંદ આવતો હોય, અસત્ય ભાષણ કરતા હોય, અસત્યનો આશરો લઈ કેવળ ધન પ્રાપ્ત કરવા જ પ્રયત્ન કરતા હોય, ક્રોધને આધીન હોય, કેવળ સંસારમાં જ આસક્ત હોય, અહંકારી હોય, ક્રૂર અને દુષ્ટ કર્મ કરતા હોય, દુષ્ટજનોનો સાથ દેવાવાળા હોય, આવા અનેક અવગુણોથી ભરેલો હોય તેનો સંગ તે દુસંગી જાણો. જેનામાં ક્ષમા, દયા, સમદ્રષ્ટિ ન હોય આવાનો સંગ તે દુસંગ. તેથી તેનો ત્યાગ કરો. હવે સત્સંગીના ગુણો. જેનામાં દુઃખ, સુખ, લાભ, અલાભ બધામાં હરિશરણ હોય, ક્ષમા, દયા, દીનતા, સંતોષ, અનન્ય આશ્રય, આવો સંગ ભગવત પ્રાપ્તિમાં સહાયક બને છે. ભગવત ભક્ત ધન કમાવા ધર્મનો ઉપયોગ કરતો નથી. ભગવત ભક્ત ધન કમાવા ધર્મનો ઉપયોગ કરતો નથી. નામ ભગવાનનું અને કામ પોતાનું. એવું ન કરતો હોય, પરાયું દુઃખ દેખી જેનું હૃદય દુઃખી થતું હોય, દુશ્મનનું પણ બુરું ન ચાહતો હોય, કોઈ આપણને ગાળો દે, અપમાન કરે તો એ મનમાં રાજી થાય ને કે આટલા બધામાં કેવા પાડ દીધા, પણ આપણે એના તરફ દ્વેષ ન રખાય. એને જેવા સંસ્કાર, જેવી બુદ્ધિ એવું એ કરે, પણ આપણાથી એવું ના થાય. પેલો એક ગધેડો ને બળદ બે હારે જતા હતા, એટલે ગધેડાને પેલાના જમાનામાં ધોબીને લોકો ગધેડામાં એટલે વધુ ભાર મૂકે ને એટલે બેસી જાય, એટલે ઓલો અડધો અડધો કાઢી લે એટલે ઊભો થાય. અને બળદ ઉપર એટલું વેંઢારે બિચારે, એટલું તો રસ્તામાં બે. એટલે એક દી ગધેડે કે આટલા થાકી જાઓ છો, આટલા આમ તમે, એ કે આવું કરાય, મારે જેમ બે જવાય. 40% રાખે ને એટલે બળદે જવાબ, ભાઈ અમારાથી એવું ન થાય, તમે ગધેડા છો, અમે ગાયના સંતાન છીએ જે પ્રભુને વાલી છે. ગાયના સંતાન આવું ના કરે, કોઈ ગમે એ કરે, આપણાથી એવું કરાય નહીં. હાસ્ય પ્રસંગ. શ્રી ગોકુલેશજીને એકવાર એકે પ્રશ્ન કર્યો કે ભગવદીયને ઓળખવા શ્રી રીતે. ત્યારે શ્રીજીએ હાસ્ય કરીને કહ્યું, તેને શિંગડા હોય તેથી તરત ઓળખાઈ જાય. હાસ્ય પ્રસંગ. એ કે ભગવદીયને કેમ ઓળખવા? તો કે શિંગડા હોય એટલે ભગવદીય. આમ હાસ્ય કરીને ખુલાસો કર્યો કે જેને જોતાં જ ભગવત સ્ફૂર્તિ થાય, જેને જોતાં જ ભગવાન યાદ આવી જાય તે ભગવદીય. જેને જોતાં જ લૌકિક વાતો ભૂલી જવાય અને અલૌકિક વાત યાદ આવે, મનમાં આનંદની લહેર ઉઠે, ભગવાનના ભક્તત્વ ભગવાન તરફ ચિત્તની વૃત્તિ દોરી જાય, આવાનો સંગ કરવો.
આવા સંતો ભક્તો ભગવાનથી પ્રીતિ કરાવે. જો ઘણાનો સંગ હોય ને તો તમને આમ જાણવા મળે, ભાવ વધે. ઘણા તો ભૂલમાંય આપણે હાલવા ગયા હોય ને મળી જાય ને, એવો કળિયુગ આવ્યો છે નીલાબેન. તમે ઓલા વૈષ્ણવના વખાણ કરતા હતા, પણ હવે એની વહુ જુઓ. અલા ભાઈ, સવારના પરમાં આપણે ગિરિરાજ જવાની માનસી હોય, આ હોય, આપણે અંદર મજામાં હોઈએ ત્યાં એક આપણે પછી નો જવું હોય ને તો આપણે વળી જઈએ. એ તમે તામર્યો છો ને સીપીનગરમાં બેંકની બાજુ, મારે થોડું કામ છે, વાર લાગશે નહીંતર આવું. હું કહું હા મારે કલાક થશે. સવારમાં ખોટું કેમ બોલવું પડ્યું? આવા દુસંગથી છૂટવા માટે. પુષ્ટિમાં 2 વિષયો ખાસ બતાવ્યા છે. અનન્ય આશ્રય રાખવો, અન્યાશ્રય બાધા છે, અને અસમર્પિતનો ત્યાગ એટલે પ્રભુને સમર્પણ કરી તે વસ્તુનો ઉપભોગ કરવો. શ્રીમાં પ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં કહે છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તૃણાની ભૂમિરુદકમ વાક્ચતુર્થી ચસુનતા એતાન્યપી સતામ ગેહે નોચિંદ્યતે કદાચન. અર્થ: બેસવા માટેની ચટાઈ, જમીન પર યોગ્ય સ્થાન, જળ અને ચોથી વાણી, આ 4 સત્પુરુષોના ઘરમાં કદી નાશ પામતા નથી. વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે, વૈષ્ણવ આવે તારા આંગણે મીઠો આવકાર, આસન, જળ અને બની શકે તો અન્ન. સૌરાષ્ટ્રમાં તો આજે પણ આ 4 તો તમને અવશ્ય. આપણે ગયા હોય એટલે ચા નાસ્તો શરૂઆતમાં તો અહીંયા આવ્યા તો આપણે મૂંઝાઈ જાય. બહાર નીકળે એટલે લે તમે ચાય ન પીધી, એટલે અમારે રસોડામાં બનાવવાની હતી જઈને. આ ઉત્તમ અતિથિ ધર્મ છે. પણ રાજાએ મુનિમાં આ ધર્મ ન જોયો અને પોતે રાજા હોવાથી પ્રજાનો શિક્ષક છે એ યાદ કરી મુનિને શિક્ષણ આપવા માગતો એમ ગુસ્સો કર્યો. અલબ્ધ તૃણા ભૂપ્યાદિ પદમાં આદિ શબ્દ જળ માટે મૂક્યો છે. કારણ કે રાજા તરસ્યો હતો એટલે એણે પેલા જળ માગ્યો, એવો અર્થ છે. વળી તે રાજા હતો માટે પૂજન આદિથી તેનું વિશેષ સન્માન કરવાનો પણ ધર્મ હતો. એટલે કહ્યું છે કે પૂજનથી લઈ મીઠી વાણી સુધી એને કંઈ ન મળ્યું. કોને? આ પરીક્ષિતની વાત છે. સમ્યક ઋષિના આશ્રમમાં ગયા ત્યાં ના મળ્યો એનું છે. રાજા બ્રાહ્મણને ત્યાં પધારે ત્યારે એના પગ ધોવાની વિધિ નથી, પણ સન્માનમાં અર્ઘ્ય આપે છે, તે પણ અહીં ન મળ્યો. તેથી ન મળવાથી દોષને લીધે રાજાએ બીજા કારણની કલ્પના કરી. અવજ્ઞાતમ ઇવ, જાણે મારું અપમાન કર્યું હોય એવું એને લાગ્યું. મુનિએ જળ આપવાની ના પાડી ન હતી, છતાં રાજાએ એમ માન્યું તે બતાવવા ઇવ પદ મૂક્યું છે. વળી રાજાએ પોતે જળ લઈ લીધું હોત તો પણ દોષ ન થાત, કારણ કે તે આપદ્ધર્મ હતો. પણ એને પોતે રાજા હોવાનું અભિમાન હતું. માણસ સત્તામાં જે અભિમાન હોય ને, સત્તાનું, એ બહુ અઘરું છે. પૈસાનું અભિમાન, મારી પાસે એટલું કોઈ નહીં, હું કેટલા સારા કામમાં વાપરું છું, મારા જેવો જીવ છે કોઈનો, બસ લ્યો ત્યાં પૂરું થઈ ગયું. આત્મનમ મનમાં ન, તે પોતાને માનનીય સમજતો હતો. આ બધા દોષને લીધે રાજાની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હતી.
એટલે મુનિ સમાધિ દશામાં છે એ વાતનો વિચાર પણ તેણે કર્યો નહીં. ચૂપોક મુનિ ઉપર કોપ કર્યો. પૂરો વિચાર કર્યા વિના રાજાએ કોપ કર્યો તે આશ્ચર્યજનક છે. તે બતાવવા હ પદ મૂક્યો છે. ક્રોધ શિક્ષણ આપવા માટે થાય છે, પરંતુ અહીં મન્યો અહંકારથી થયેલો ગુસ્સો કયો છે. ઘણાને આમ અભિમાન ન હચવાય ને એટલે બહુ ગુસ્સો આવે, આમ બધાનો પ્રસંગ બગાડી નાખે. તે દ્વેષપૂર્ણ જ હોય છે. તેથી તેના બીજા બે દોષ થયા તેનું નિરૂપણ કરે છે. અભૂતપૂર્વ સહસા ક્ષતંભાન મહિત્માનમ બ્રાહ્મણમ પ્રતિભૂતમ બ્રહ્માન મત્સરો મન્યુરેવચ. અર્થ, એ બ્રાહ્મણ, ભૂખ અને તરસથી પીડાયેલો રાજા પરીક્ષિત સમીક ઋષિ પ્રત્યે અભૂતપૂર્વ ઈર્ષા અને ક્રોધ થયા. સુબુદ્ધિનીજી, અભૂતપૂર્વ એટલે અગાઉ ક્યારેય પણ આટલો ગુસ્સો કર્યો નથી એવો બ્રાહ્મણ જ્ઞાતિ મત્સર, ઈર્ષાનો દોષ રાજામાં ઉત્પન્ન થયો. સહસા એકદમ એટલે કે વિચાર કર્યા વિના ક્ષુતુમ્યાદિત ભૂખ અને તરસથી જેના આત્મા પીડાયેલો હતો તે પદથી બતાવ્યો છે રાજાના દેહના ધર્મો બળવાન થયા. એવી રીતે બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો. તે સાંભળી સૌનક ઋષિમાં ક્ષોભ પેદા ન થાય માટે બ્રાહ્મણ એમ સંબોધન કર્યું. રાજાને બ્રાહ્મણ પ્રત્યે ઈર્ષા અને મન્યુ ક્રોધ થયા. આ પ્રમાણે રાજામાં 10 દોષ ઉત્પન્ન થયા તે જણાવ્યું છે. બીજાનો ઉત્કર્ષ સહન ન કરવો એટલે મત્સર, ઈર્ષા. મૂકી બીજા દોષ પણ ઉત્પન્ન ન થયા એમ સૂચવ્યું છે. વિવરણ: પરીક્ષિતમાં 10 દોષો ઉત્પન્ન થયા. એમાંથી પહેલા 4નું નિરૂપણ 24મા શ્લોકમાં કર્યું છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. दंडवत प्रणाम करूँ छूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ केरो साधन और नहीं या कली में
ચાસો નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.